કોઈ પણ શેરની આપણે વાત કરતા હોય તો એ શેરના ભાવથી વાત થતી હોય છે. પણ આપણે જ્યારે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરીએ છીએ, લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ કે રોકાણ કરીએ છીએ, એ મ્યુચ્યુઅલ ફંડનો NAV કેટલો હોય ને આપણને ખબર નથી હોતી, અને એમાં બી એ NAVનો મતલબ શું છે એ પણ આપણને નથી ખબર હોતી. તો જો તમે જાણવા માંગતા હોય કે મ્યુચ્યુઅલ ફંડ જેનાથી કેલ્ક્યુલેટ થાય છે NAV હોય શું, ગણિત કઈ રીતે થાય અને એનાથી આપણે શું સમજવાનું, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. મ્યુચ્યુઅલ ફંડમાં NAV એટલે નેટ અસેટ વેલ્યુ. નેટ અસેટ વેલ્યુ અને કોઈ પણ શેરનો ભાવ છે ને, એ બંનેમાં બહુ મોટી તફાવત છે. એ શેરનો ભાવ એના ડિમાન્ડ સપ્લાયથી નક્કી થાય છે કે કેટલી લિક્વિડિટી બજારમાં છે, કેટલી ડિમાન્ડ છે ને કેટલું સપ્લાય છે, કેટલા લોકો વેચી રહ્યા છે, એનાથી ભાવ ઉપર નીચે થવાનો. પણ મ્યુચ્યુઅલ ફંડમાં જે NAV હોય છે, એનો ભાવ આપણે જોવા જઈએ ને, તો એ ભાવ જે નક્કી થતો હોય છે ને, નેટ અસેટ વેલ્યુ છે. મ્યુચ્યુઅલ ફંડ એટલે સૌનું ફંડ. આપણે સૌએ થોડા થોડા પૈસા રોકાણ કરીને પછી આપણે એ જ ફંડે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું છે ને, એ ઇન્વેસ્ટમેન્ટ વધે તો આપણા NAVની વેલ્યુ વધે, અગર એ ઘટે તો આપણી NAV ઘટે. એટલે નેટ અસેટ વેલ્યુનો મતલબ શું છે કે ટોટલ અસેટ જે છે એમાંથી ટોટલ લાયબિલિટી, ટોટલ દેવા બાદ કર્યા પછી કેટલા યુનિટ ઇસ્યુ કરેલા છે એ આપણે કરીએ ને, એટલે આપણને નેટ અસેટ વેલ્યુ મળે. એનાથી આપણને ખબર પડે કે આપણો જે ભાગ છે આ મ્યુચ્યુઅલ ફંડમાં, એ ભાગની કિંમત શું છે. અસેટ એટલે તમે સમજી ગયા છો કે જ્યાં જ્યાં ઇન્વેસ્ટ કર્યું છે, જે બિલ્ડિંગ છે કે પછી જે શેર્સ છે, આમ એ બધું એ અસેટમાં આવી ગયું. લાયબિલિટીઝ એટલે ઓપરેટિંગ ખર્ચા થઈ ગયા, કોઈને દેવા ચૂકવવાના છે, પગારો આપવાના છે, મેનેજમેન્ટની ફીઝ આપવાની છે, ભાડું આપવાનું છે, લાઇટ બિલ, યુટિલિટીઝ, આ બધું લાયબિલિટીઝમાં આવી ગયું. એટલે અસેટમાંથી લાયબિલિટી બાદ થાય રોજની રોજ, અને એને ભાગાકાર કરીને કેટલા યુનિટ્સ ઇસ્યુ કરેલા છે એના જોડે ભાગાકાર કરે તો પ્રતિ યુનિટનો ભાવ આવે, અને એને નેટ અસેટ વેલ્યુ કે NAV કહેવાય. એટલે આજે આપણે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો આપણને યુનિટ્સ અલોકેટ થતા હશે. એ તમે જ્યારે SIP કરો ને તો તમને મેસેજમાં બી આવે, ઈમેલમાં બી આવે. તો એ યુનિટને જ્યારે આપણે NAV સાથે ગુણાકાર કરીએ ને, તો આપણને ખબર પડે કે આપણી વેલ્યુ અત્યારે આટલા મ્યુચ્યુઅલ ફંડમાં જે આપણે રોકાણ કર્યું એની કેટલી છે. અને આ NAVને ટ્રેક કરીને જ આપણે એક મ્યુચ્યુઅલ ફંડનું પરફોર્મન્સ ટ્રેક કરી શકીએ કે એની નેટ અસેટ વેલ્યુ વધી રહી છે, શું સ્પીડથી વધી રહી છે. તો એનાથી આપણને ખબર પડે આ ફંડ કેવું પરફોર્મ કરી રહ્યો છે. NAVમાં એક પ્રોબ્લેમ પણ છે. એક મેટ્રિક તરીકે આપણને એવું નથી કહેતું કે વધારે ભાવ હોય તો વધારે સારો મ્યુચ્યુઅલ ફંડ. એ વસ્તુ નથી NAVમાં. NAV શું હોય, કોઈ પણ નવો ફંડની ઓફર આવે ને આપણી પાસે, આજે બી કેટલા બધા નવા ફંડ NFO આપણને આવતા હોય છે. NFO જે ન્યૂ ફંડ ઓફર હોય ને, એમાં મેક્સિમમ મ્યુચ્યુઅલ ફંડ જેવા હોય જેની NAV 10થી શરૂ થતી હોય. અને જેમ જેમ ફંડના અસેટની વેલ્યુ વધતી જાય એમ આ NAV વધતી જાય, અને એટલે જ આપણી પાસે જે યુનિટ્સ અગર પડ્યા છે કોઈ પણ ફંડના, એ ફંડની NAV વધતી જાય. એટલે શેર્સના IPOમાં અને મ્યુચ્યુઅલ ફંડના NAVમાં આ તફાવત છે. IPOમાં આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે કે વહેલા ઇન્વેસ્ટર બનીને આપણે કદાચ બજારમાં વધારે ફાયદો મેળવી શકીએ એ સ્ટોકમાં. પણ NFOમાં વહેલા ઇન્વેસ્ટ કરવાથી કે NFO અપ્લાય કરવાથી આપણને કોઈ વધારાનો ફાયદો નથી થવાનો. જે ફંડમાં આપણું ફંડ ઇન્વેસ્ટ કરી રહ્યું છે એ ફંડના ગ્રોથથી જ આપણને ફાયદો થવાનો છે. હવે આ NAV શું આખો દિવસ બદલાતું રહે? તો એનો જવાબ ના છે. NAV આખા દિવસમાં એક જ વખત ચેન્જ થાય. 3:30 જ્યારે બજાર ક્લોઝ થાય ત્યારે જ એ ફંડમાં કેટલા અસેટ છે, એમાંથી કેટલી લાયબિલિટી ઊભી છે, એ બાદ કરીને કેટલા યુનિટ ઇસ્યુ કરેલા છે, એ આંકડો આવે ને NAV 3:30 પછી એક વખત કેલ્ક્યુલેટ થતો હોય છે. હવે મને બીજો એક સવાલ થયો કે માની લો આજે શેર બજાર ગજબ પડ્યું છે, મને ખબર છે કે મ્યુચ્યુઅલ ફંડમાં બધાના NAV બી ઘટવાના છે, તો મારે એ દિવસનું NAV જોઈતું હોય તો કેટલા વાગે ઇન્વેસ્ટ કરવાનો? વેરી ગુડ ક્વેશ્ચન યાર. આવા જ સવાલ થવા જોઈએ પાકા ગુજરાતીને. હવે આ સવાલનો જવાબ છે ને કટ ઓફ ટાઈમમાં છુપાયેલો છે. કોઈ પણ લિક્વિડ ફંડ હોય ને એનો કટ ઓફ ટાઈમ 2 વાગ્યાનો હોય, અને કોઈ પણ ડેટ કે ઇક્વિટી ફંડ હોય એનો કટ ઓફ ટાઈમ 3 વાગ્યાનો હોય. એટલે આપણે જો કટ ઓફ ટાઈમની પહેલા ઇન્વેસ્ટ કરી દઈએ છીએ, ફંડ્સ ટ્રાન્સફર કરી દઈએ છીએ, તો એ દિવસનો NAV આપણને લાગુ થશે. એટલે જો અગર એવો કોઈ ફંડ છે જે ફંડમાં મને લાગે છે કે આજે બજાર તૂટ્યું છે તો મારે આજે આમાં રોકાણ કરવું છે, તો એ ફંડમાં બપોરના 3 વાગ્યા પહેલા આપણે રોકાણ કરીશું ને, તો એ દિવસનો NAV લાગુ થશે ને એ દિવસના ભાવ પ્રમાણે આપણને યુનિટ્સ એલોકેટ થશે. પણ જો 3 વાગ્યા પછી આપણે કરીએ છીએ તો એવા સંજોગોમાં નેક્સ્ટ ડેનું NAV આપણને લાગશે, અને નેક્સ્ટ ડેનું NAV નેક્સ્ટ દિવસના 3 વાગ્યા સુધી લાગુ રહેવાનું છે. આશા રાખું છું આ વિડીયોમાં NAV ને લઈને દરેક પ્રશ્ન છે તમને ઉદ્ભવતા હોય, દરેક પ્રશ્નનો જવાબ તમને મળી ગયો હશે. અને આવી જ જો ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવી ગમે છે તો તમને ખબર છે શું કરવાનું.
રોજ જે એક વાત કહું જોવાનું VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું.